તમારે મિત્રો ફેસબુકમાં ફોલોવર નથી વધતા, તો મેન એનું એક કારણ છે ને, એ હું તમને આજે બતાવવાનો છું કે શું કારણથી તમારે ફેસબુકમાં ફોલોવર નથી વધતા અને તમારે 5000 ફ્રેન્ડ પણ થઈ ગયા છે અને તમે ફેસબુકને પેજમાં કન્વર્ટ કરી લીધું તોય પણ તમારે ફોલોવર નથી વધતા અને તમારે 5000 ફોલોવર છે તો તમારે લાઈક નથી આવતી કે કોમેન્ટ કોઈ નથી આવતી કે તમારો વિડીયો કોઈ શેર નથી કરતા. તો એના વિશે આજે હું તમને જણાવવાનો હોઉં અને સ્ક્રીન રેકોર્ડમાં હું તમને એ વસ્તુ બતાવવાનો હોઉં કે શું કરવાથી તમારે ફોલોવર વધે છે અને તમારું પેજ ગ્રો થાય છે. તો મિત્રો, પહેલી વાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ બને એમ શેર પણ કરી દેજો. હું તમને સ્ક્રીન રેકોર્ડમાં હમણાં લઈ જાઉં અને તમને બધી વસ્તુ સમજાવીશ કે કઈ રીતે તમારે ફોલોવર વધારવાના છે. ફોલોવર વધારો તો જ તમારે રીચ વધે છે અને એંગેજમેન્ટ વધે છે, તમારું પેજ ગ્રો થાય છે. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને જેમ બને એમ શેર પણ કરી દેજો. બીજી કોઈ સમસ્યા હોય તો પણ તમે કોમેન્ટ કરજો, આપણે એ રિલેટેડ વિડીયો બનાવશી અને બધા વિડીયો આપણે બનાવેલા જ છે. તો ચેનલમાં જઈ તમે પૂરા વિડીયો બધા જોઈ લ્યો. બધા વિડીયો આમાં યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની, ફેસબુક પેજને કન્વર્ટ કઈ રીતે કરવાનું, બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે. તો તમે બધા વિડીયો જોઈ લ્યો, સંપૂર્ણ માહિતી બધી આપેલી છે. અને જેમ બને વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે સૌથી પહેલાં આ વિડીયોની નોટિફિકેશન તમને આવે અને તમે પૂરેપૂરો વિડીયો મારો જોઈ શકો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો, આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને તમને હું શીખવાડવાનો હોઉં કે ફોલોવર તમારે કઈ રીતે વધારવાના છે અને તમારે ફેસબુક પ્રોફાઇલમાં 5000 મિત્રો થઈ ગયા છે અને જેટલા 5000 મિત્રો હોય એમાંથી કોઈ તમને લાઈક નથી આપતા કે તમારા વિડીયોને શેર નથી કરતા અને કોઈ કોમેન્ટ નથી કરતા. તો મિત્રો, એ એક્ટિવ ફોલોવર ન હોય. તમારે એક્ટિવ ફોલોવર કરવો હોય ને તો એના માટે તમે આ વિડીયો આખો જોવો. હું તમને સમજાવીશ કે કઈ રીતે તમારે એક્ટિવ ફોલોવર આવે છે. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. તો ચાલો એના માટે જઈએ આપણે ફેસબુકમાં. તો આપણે ફેસબુક ખોલી છે. હવે મિત્રો, તમારે એક્ટિવ ફોલોવર આવવાના છે. તો એના માટે તમારે મિત્રો જો પ્રોફાઇલ ઉપર આ મારી પ્રોફાઇલ છે, મારે આમાંથી પેજ થઈ શકે ને પ્રોફાઇલ થઈ શકે. તમે પેજમાં કામ કરતા હોય તો એ રીતનું છે અને પ્રોફાઇલમાં કામ કરતા હોય તો એ જ રીતનું છે. એટલે આ મારી પ્રોફાઇલ છે. જો આમાં તમને એક્ટિવ ફોલોવર મળી જાય. જો આ પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યું, જો અમારે એટલા ફોલોવર છે, 11000 ફોલોવર છે. આ એક્ટિવ ફોલોવર હોય એટલે આ તમે ગમે મારી રીલમાં તમે કોમેન્ટ કરો ને એટલે મારા બધા 11000 ફોલોવર છે ને હંધાઈને ખબર પડે કે આ ભાઈ આમાં કોમેન્ટ કરેલી છે એટલે આ એક્ટિવ ફોલોવર છે. તમને પણ ફોલો કરી શકે. એટલે આ રીતના એક્ટિવ ફોલોવર તમારે પણ કરવાના છે. તો એના માટે આપણે જવાનું છે નીચે જાઓ ને, આ રીતનું નીચે જવાનું છે. હવે મિત્રો, તમારે જો અહીંયા ક્લિક કરવાનું છે. જો અહીંયા બધું જુઓ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે તમારે જ્યારે તમે ફેસબુક પ્રોફાઇલ બનાવી છે ને ત્યાં તમારે મિત્રોનું આવશે. 5000 ફોલોવર વટી જાય ને પછી તમે કન્વર્ટ કરી લ્યો એટલે તમારે ફોલોનું બટન પણ આવી જાય છે અને પેજમાં કન્વર્ટ કરો તો તરત જ આવી જાય ફોલોનું બટન. એટલે જો આ 5000 મિત્રો હોય ને તો 5000 આ જે મિત્રો તમારે હોય ને એ એક્ટિવ ન હોય. એટલે તમને તમારો વિડીયો જોતા ન હોય કે તમને કોમેન્ટ ન કરે કે તમારો વિડીયો શેર ન કરી શકે. એટલે એક્ટિવ ફોલોવર ન કહેવાય. પછી તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો ને આની ઉપર એટલે આ રીતનું ખુલશે. જો આ છે, આ એક્ટિવ ફોલોવર ન હોય. એટલે આની ઉપર તમે ક્લિક કરશો ને જો આની ઉપર એટલે આ તમારે દોસ્તી તોડો એની ઉપર તમે ક્લિક કરી નાખવાનું એટલે તમારી દોસ્તી અહીંયાથી તૂટી જાય. એટલે તમારે ફોલોવર પણ મનશે ઘટવા મનશે પણ પછી તમારે જે આમાંથી તમે કાઢી નાખશો ને એટલે તમારે ઓટોમેટિક એક્ટિવ ફોલોવર આવી જાય. એટલે આમાંથી તમારે હંધાઈ એક કરીને ફોલોવર અનફોલો કરવાના છે. એક કરીને તમારે અનફોલો કરી નાખશો ને અનફોલો એટલે પછી ત્યાં તમે જે રીલ કે ફોટો અપલોડ કરશો ને અને એ તમારો ફોટો પછી વાયરલ થવાની સંભાવના રહીએ, રીલે વાયરલ થવાની સંભાવના રહીએ અને તમારે એક્ટિવ ફોલોવર પણ મનશે આવવા. હરવે તમારે ફોલોવર મનશે વધવા. જેમ તમે રીલને પોસ્ટ કરશો ને એટલે તમારે ઓટોમેટિક મનશે ફોલોવર વધવા. એટલે આ રીતનું કરો. બસ મિત્રો, આજની માહિતી બસ આટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.